વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના ભાગમાં આપણે પાઠ 16માં ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની વાત કરેલી હતી. 16મા પાઠના બીજા ભાગમાં આપણે ત્યાર પછીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ અને એમાં 9મો પ્રશ્ન અથવા તો 9મો પોઈન્ટ છે કે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો. તો વિશ્વ વ્યાપાર સંગઠન WTO જેને આપણે કહીએ છીએ એ શું છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે સભ્ય દેશો છે એ સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન અથવા WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની રચના જે છે એ કરેલી હતી અને સ્વિટ્ઝરલેન્ડનું જે જીનીવા શહેર છે એ જીનીવા શહેરમાં આ WTOનું જે વડું મથક છે એ આવેલું છે. મિત્રો, WTOની જે રચના છે એ રચના અથવા એની સ્થાપના જે છે એ શા માટે કરવામાં આવેલી હતી? તો કેટલાક ઉદ્દેશ, કેટલાક ધ્યેયની સાથે એની જે રચના છે એ કરવામાં આવેલી હતી. શું કામ કરે છે અથવા શું ધ્યેયો છે એના? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા. એટલે કે એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે છે એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય તો એ મુશ્કેલીઓ દૂર કરવા માટે WTO જે છે એ કામ કરે છે. બીજું તો કે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અથવા તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાયેલા સભ્ય દેશો જે છે એ પોતાના સ્થાનિક જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કોઈ પણ પ્રકારનું સંરક્ષણ આપી શકતું નથી અથવા આપતું હોય તો એને ધીમે ધીમે દૂર કરવું પડે છે. એટલે કે વૈશ્વિક જે વ્યાપાર છે એ વૈશ્વિક વ્યાપારના જે માપદંડો છે એને ફોલો કરવા પડે છે અથવા તો એને કરવા પડે છે. વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ વચ્ચે સંકલન સાધવું. એટલે કે દુનિયાના બધા દેશો જે પ્રકારે વેપાર કરે છે અને કોઈ પણ પર્ટિક્યુલર દેશની પોતાની જે આર્થિક નીતિઓ હોય એ બંનેમાં કાંઈ પણ તફાવત હોય, જુદાપણું હોય તો એ બંને વચ્ચે સંકલન કરવાનું કામ જે છે એ દેશને સલાહ આપવાનું કામ જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. એટલે કોઈ પણ બે દેશો વચ્ચે વ્યાપાર સિવાયના બીજા કોઈ પણ કારણોથી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય અને એની અસર જો વ્યાપાર ઉપર પડતી હોય તો આવા જે ઝઘડાઓ છે એ ઝઘડાઓને દૂર કરવાનું કામ જે છે એ WTO જે છે એ કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ પોતાના આપણે કહ્યા એ પ્રમાણેના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કેટલાક કામો કરે છે. તો એમાં પહેલું કામ એનું એ છે કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના અને તેમનો અમલ કરાવવો. એટલે એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે છે એનું એક સ્ટ્રક્ચર, એક માળખું, એક નિયમો જે છે એ બનાવવાનું કામ અને એ નિયમોનો અમલ કરાવવાનું કામ જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા, વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે ચર્ચાનું જે સ્ટેજ છે એ પૂરું પાડવાનું કામ જે છે એ પણ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. એટલે કે દરેક દેશ ખુલ્લી રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન નીતિથી વ્યાપાર કરી શકે એને ઉત્તેજન આપવાનું, એને પ્રોત્સાહન આપવાનું કામ જે છે એ WTO કરે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. મિત્રો, દરેક દેશની પોતાની એક રાષ્ટ્રીય નીતિ હોય છે અને એ રાષ્ટ્રીય નીતિને એ અનુસરતા હોય છે પોતાની ઔદ્યોગિક નીતિમાં પણ એ WTO છે એ બધા દેશની આવી નીતિઓ છે એનું અવલોકન કરે છે અને જુએ છે અને એમાં કાંઈ પણ પ્રકારના સુધારા વધારા હોય તો એ સૂચવવાનું કામ જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. મિત્રો, આપણે ત્યાર પછીના મુદ્દા અથવા પ્રશ્નમાં જોઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત જે છે એ સભ્ય છે જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી. એ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કોઈ પણ પ્રકારનો લાભ કે ગેરલાભ છે કે કેમ એની આપણે હવે ચર્ચા કરીએ.
વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે છે 0.5%, એટલે 1% પણ ઓછો એટલો એનો હિસ્સો હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસોમાં જંગી વધારો થશે. WTOના સભ્ય થવાથી આપણને એક ફાયદો થશે. પરિણામે આપણો જે વિશ્વ વ્યાપાર જે છે એ ડબલ થશે, એટલે 0.5% હતો એ વધીને 1% જેટલો થશે. ભારતની કાપડ અને તૈયાર વસ્ત્રોની જે નિકાસ છે બીજા દેશોમાં, એમાં આપણે નોંધપાત્ર વધારો કરી શકીશું. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત જકાતો વગેરે નાબૂદ કરશે, જેથી ભારત જેવા વિકાસશીલ અને કૃષિ પ્રધાન દેશની કૃષિ નિકાસો જે છે એમાં પણ વધારો થશે. મિત્રો, ખાસ કરીને વિકસિત દેશો એના ખેડૂતોને ખૂબ જ મોટી સબસિડી એટલે સહાયો આપે છે, અને બીજા દેશમાંથી આવતા જે આવા કૃષિ પેદાશો છે, પદાર્થો છે, એના ઉપર એ ઘણી બધી આયાતની જકાતો નાખે છે, ટેક્સ નાખે છે, જેના કારણે એની જે પેદાશો છે એના કરતાં આપણી પેદાશોના ભાવો વધી જાય છે, જેથી આપણે બીજા દેશોમાં મોકલી શકતા નથી. તો એના ઉપરની એ જકાતો, સબસિડી વગેરે એ નાબૂદ કરશે. દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, જેથી દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થશે. મિત્રો, આપણી આયાતો કરતાં નિકાસોમાં વધારો થાય તો આપણું વિદેશ વ્યાપાર જે છે એનું થોડુંક આપણે બેલેન્સ કરી શકીએ. ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ છીએ તો આપણને વિદેશી નાણાં, વિદેશી મૂડી મળે છે, જેને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ. તો એમાં પણ વધારો થાય છે. મિત્રો, ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે ટકાઉ અથવા સુપોષિત વિકાસ. અથવા સુપોષિત વિકાસ એટલે શું છે? મિત્રો, આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે, અને ખાસ જોજો તમે કે ટકાઉ વિકાસ આપણે કોને કહીએ છીએ. તો કે ટકાઉ વિકાસ એટલે, ફરીથી, ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. તો ટકાઉ વિકાસ શું છે? તો કે ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, એનો સાદો અર્થ એ છે કે આપણે એવો વિકાસ કરીએ કે જે પર્યાવરણ સાથે મિત્રતા ધરાવતો હોય, પ્રદૂષણ મુક્ત હોય, અને પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહારથી જે વિકાસ થતો હોય એ વિકાસ આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી જે ગંભીર અસરો છે એ ગંભીર અસરોથી આ ટકાઉ વિકાસનો જે ખ્યાલ છે એ વિકસ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજની આપણી પેઢીએ સાધેલો જે વિકાસ છે એ જ વિકાસ આપણી આવનારી પેઢીઓને, એટલે કે ભવિષ્યમાં ટકી શકે એમ નથી. કારણ કે આપણે એટલા બધા સંસાધનોનો અને બેફામ ઉપયોગ કર્યો છે કે સંસાધનો પછી નહીં હોય તો આ વિકાસ જે છે ટકી શકશે નહીં. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થઈ શકે તેમ નથી એવી શંકાઓ સેવાઈ રહી છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, આપણે બધા જાણીએ છીએ. તેમની ગુણવત્તા પણ ઓછી થઈ છે. આ પરિસ્થિતિમાં વિકાસનો વર્તમાન જે ખ્યાલ છે એ વર્તમાન ખ્યાલ બદલવો જરૂરી છે અને આવશ્યક પણ છે. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. મિત્રો, એટલે આપણે અત્યારે જે વિકાસ કરીએ છીએ એ વિકાસ પર્યાવરણ ઉપર એની કેટલી અસરો પડે છે, એ અસરોને પરિણામે આવનારી જે પેઢીઓ છે એને કેવા પરિણામો ભોગવવા પડશે, એ બધી વસ્તુની જે આપણે માહિતી મેળવીએ છીએ અથવા એનો અભ્યાસ કરીએ છીએ એનું જ બીજું નામ ટકાઉ વિકાસ છે, અને એ માટે આપણે જાગૃત રહેવું જરૂરી છે. મિત્રો, ટકાઉ વિકાસનો ખ્યાલ અથવા એની વ્યૂહરચના શું છે? અથવા આપણે એમ પણ કહી શકીએ કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે શું કરવું જોઈએ, કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ. એ જે વ્યૂહરચના છે એ ટકાઉ વિકાસની વ્યૂહરચના છે. તો આપણે જોઈએ તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે પર્યાવરણના જે સંસાધનો છે એ સંસાધનો ખરાબ ન થાય, એની ગુણવત્તા જળવાઈ રહે, એ એની પહેલી પ્રાથમિકતા છે. તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે ખેતીલાયક જમીનો, જંગલો, જળ સંપત્તિ, જે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પ્રાકૃતિક સાધનો છે.
આ પ્રાકૃતિક સાધનોની આપણે વર્તમાનમાં જોઈએ તો ખેતીલાયક જમીનો જે છે એ પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે, જંગલો કપાઈ રહ્યા છે, જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. મિત્રો, એને ફરીથી ઉપયોગમાં લેવા હોય તો એની ગુણવત્તા જેમ છે એમ જળવાઈ રહે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે કોલસો, પેટ્રોલિયમ જેવી પેદાશો કે જેનો ઉપયોગ આપણે એક જ વખત કરી શકીએ છીએ, પછી એ સાધનોનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો આવા જે એક જ વાર ઉપયોગમાં લઈ શકાય એવા છે એવા સાધનોનો ઉપયોગ આપણે કાળજીપૂર્વક કરવો જોઈએ, જેથી લાંબા સમય સુધી આપણે એ ટકાવી શકીએ. વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. મિત્રો, આપણે ઉદ્યોગો સ્થાપીએ છીએ તો એ ઉદ્યોગો સુધી કાચો માલ પહોંચાડવો અને ત્યાંથી બનેલા માલને દૂર સુધી પહોંચાડવા માટે પણ આપણે ઈંધણ અને વાહન વ્યવહારની જરૂર પડે છે. આ વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછો આવે એ રીતે આપણે ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ. વાહનોમાં આપણે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને ઓછામાં ઓછા ઈંધણનો ઉપયોગ થાય અને એ ઈંધણ પણ એવું હોઈ શકે કે જે પર્યાવરણ મિત્ર હોય અથવા પર્યાવરણમાં વાતાવરણમાં ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાવતું હોય. ઘણા બધા સાધનો એવા હોય છે કે જેના અનેક ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે ભારતમાં દામોદર વેલી યોજના, આપણા ગુજરાતમાં નર્મદા ખીણ યોજના. આ યોજનાઓ દ્વારા આપણે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ, નદીઓમાં આવતા પૂરને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. એમાં વાહન વ્યવહાર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. કેનાલો દ્વારા આપણે એને સિંચાઈનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો બધી જ રીતે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ. મિત્રો, આ બધા વસ્તુઓ એવી છે કે જે પર્યાવરણને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચાડે છે અને લોકો પોતાના સ્વાર્થવશ આવી બધી વસ્તુઓ કરતા હોય છે. આના ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવા ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણી ફળદ્રુપ જમીનો, પીવાલાયક પાણી, જંગલો વગેરેની ઉપર ગંભીર અસરો પડશે. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર આપણે ભાર મૂકવો જોઈએ. મિત્રો, આ એક ખૂબ જ મોટી બાબત છે કે આપણે જે ઉર્જા મેળવીએ છીએ એ મોટાભાગે કોલસો અથવા ખનિજ તેલમાંથી આવે છે અને એ બંનેના સ્ત્રોત જે છે એ મર્યાદિત છે. પરંતુ એના વિકલ્પ રૂપે જેને આપણે બિનપરંપરાગત ઉર્જા કહીએ છીએ એવી બે ઉર્જા છે. એક સૂર્યમાંથી મળતી સૌર ઉર્જા અને પવનચક્કીઓ વિન્ડ ફાર્મ દ્વારા મળતી પવન ઉર્જા. આનો ઉપયોગ આપણે વધારીએ તો એટલા પ્રમાણમાં આપણે કોલસાનો ઉપયોગ જે છે એ ઓછો કરી શકીએ છીએ, જેથી એ લાંબા સમય સુધી ચલાવી શકાય. મિત્રો, ત્યાર પછી પર્યાવરણ સુરક્ષા માટે આપણે કેવા પગલાઓ લીધા છે? તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે ઈસવીસન 1972ના સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ અને એ પૃથ્વી પરિષદમાં વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવામાં આવી અને ત્યાર પછી અનેક સંમેલનો અને શિબિરો યોજાયા અને એ શિબિરોની ફલશ્રુતિરૂપ પર્યાવરણની જાળવણી માટે કેટલાક પગલાઓ જે છે એ દરેક દેશે લેવાનું નક્કી કર્યું. ભારતે પણ આ પગલાઓને અનુસરવાનું નક્કી કરેલું છે. તો શું કરવાનું છે, કયા પગલાઓ છે? તો કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. મિત્રો, એનું કારણ એ છે કે લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવે કે ભાઈ આપણું શહેર છે એ કેટલું પ્રદૂષિત છે અને પ્રદૂષણની માત્રા કેટલી ઝડપથી વધી રહી છે. તો જેથી કરીને આપણે એવું શું કરી શકીએ કે આ પ્રદૂષણમાં આપણો ફાળો ન હોય અથવા આપણે એને ઓછું કરવામાં આપણો ફાળો આપી શકીએ. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. દરેક રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે અને કોઈ પણ ઉદ્યોગો કે કોઈ પણ વ્યક્તિ પર્યાવરણને પ્રદૂષિત કરતું હોય, જમીનોને પ્રદૂષિત કરતું હોય કે પાણીને પ્રદૂષિત કરતું હોય તો આવા ઉદ્યોગો કે યુનિટો ઉપર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એને બંધ કરવાથી લઈ અને દંડ કરવા સુધીની કાર્યવાહી જે છે એ કરે છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં આપણે 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે આપણે ઉજવીએ છીએ, જેથી લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવે અને લોકો જાણે કે પર્યાવરણ શું છે.
ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે અને એ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારામાં આપણે ઓઝોનના સ્તરને બચાવવા માટે ક્લોરોફ્લોરોકાર્બન્સ જે મોટાભાગે એસી અથવા તો ફ્રીજમાંથી ઉત્પન્ન થાય છે એને ઓછું કરવા માટે પ્રયાસ કર્યો છે. વાતાવરણમાં ઓઝોનના સ્તરમાં ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક જે સમજૂતીઓ છે, બધા દેશો વચ્ચેની જે સમજૂતીઓ થયેલી છે એ સમજૂતીઓને પાલન આપણે કરીએ છીએ. દેશના લોકોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ વધારવા માટેના જે પ્રયાસો છે એ પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે અને એના પછીના વિકલ્પવાળા જે પ્રશ્નો છે, ABCD વાળા, એવા 20 પ્રશ્નો જે છે એ તમારે હોમવર્કમાં લખવાના છે, જે તમને આપવામાં આવશે. આભાર, ધન્યવાદ.